7 मई को लोकसभा के चुनाव आयोजित होने वाले हैं। कल उम्मीदवारी फॉर्म भरने का आखिरी दिन था, तब विभिन्न पार्टियों के प्रत्याशियों और निर्दलीय प्रत्याशियों ने अपना अपना उम्मीदवारी फॉर्म भर दिया था। आपको बता दें कि तब आज उम्मीदवारी फॉर्म भरने के बाद स्क्रूटिनी की प्रक्रिया पूर्ण हो चुकी है और इस बारे में जिला चुनाव अधिकारी और जिला कलेक्टर बिजल शाह ने ज्यादा जानकारी दी है। આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા। એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો, 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે। જે અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે। અને એ સિવાયના 4 અપક્ષ, એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે। ક્ષતિ દરેકમાં અલગ અલગ પ્રકારની હતી। કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં 10 પ્રપોઝરના બદલે 9 પ્રપોઝરની સહી હતી, એટલે નિયમથી માન્ય ના થાય। કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમયમર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમયમર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમયમર્યાદામાં રજૂ નથી કરેલું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।